નમસ્કાર, હું ડૉક્ટર ભાવેશ વેકરિયા, શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કડિયાળી ખાતે આસિસ્ટન્ટ ટીચર તરીકે કામગીરી કરું છું. ખાસ તો આજે વાત કરવાની છે વોકેશનલ એજ્યુકેશન વિશે. અમારે ત્યાં લગભગ 2019થી વોકેશનલનો ટ્રેન્ડ ચાલુ છે. આ ટ્રેડની અંદર ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર અમે ત્યાં એસ્ટાબ્લિશ કરેલ છે. ખાસ તો આ ટ્રેડની વાત કરું તો આ એજ્યુકેશન જે છે, વ્યવસાયલક્ષી શિક્ષણ, ખરેખર બાળકોની અંદર જે સુસુપ્ત શક્તિઓ પડેલી છે એને પ્લેટફોર્મ આપી રહ્યું છે. અમારા શાળાના બાળકો જે 2019થી આ ટ્રેડ સાથે સંકળાયેલા છે, તેઓને અવારનવાર અમારા વોકેશનલ ટ્રેનર જે છે મનસુરીભાઈ એમને ગાઈડ કરે છે કે બહુ સારી રીતે એને શિક્ષણ આપી રહ્યા છે. સાથે સાથે એનું જે એજ્યુકેશનનો પ્રભાવ બાળકોમાં પડેલ છે અમે નરી આંખે પણ જોયેલો છે. કોઈ પણ નાનું મોટું ઇલેક્ટ્રિકનું કામ હોય બહુ જ સરળતાથી અને સ્વાભાવિક રીતે બાળકો જે રીતે કરે છે. આ છે અગ્નિશામક અને તેના ઉપયોગ. પહેલી વસ્તુ તો અગ્નિશામક કોને કહેવાય? લાલ કલરના બોટલ બધીમાં રાખેલા હોય છે, આપણે સ્કૂલમાં રાખ્યા છે, એને અગ્નિશામક કહેવાય. તો એ અગ્નિશામક શું કામ આવે છે? આગ બુઝાવવા માટે, બરાબર? એમાં પણ તમને ખબર તો આગ પણ અલગ અલગ પ્રકારની હોય છે. સૌપ્રથમ તો આપણે એ સમજવાનું છે કે આગ લાગે કઈ એના માટેનો આ જો તમને બતાવ્યું છે. આ ત્રિકોણ છે ને, આગ કઈ રીતે લાગે એ તમને બતાવ્યું, બરાબર? તો આગ છે એ ત્રણ વસ્તુથી લાગે છે. હા, આ ત્રણ વસ્તુ હોય તો જ આગ લાગે. કઈ તો કે એકનો ફ્યુઅલ એટલે કે ઈંધણ, બીજું હીટ એટલે કે ગરમી, ને ત્રીજું છે ઓક્સિજન એટલે હવા. આપણી ભાષામાં આપણે હવા કહીએ. તમને ખબર છે ઘરની અંદર ઘણી વખત ચૂલો છે એ હળગાવ્યો હોય, દેશી ચૂલા વાપરે ઘરમાં, એ હળગાવ્યો હોય ને ઘણી વખત આગ બુઝાઈ જાય તો ફૂંક મારે એટલે હળગી જાય. એ ફૂંક મારે એટલે શું હવામાંથી એને ઓક્સિજન મળે. હવે આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે હટાવી નાખીએ એટલે શું થશે? આગ લાગતી નથી. સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા કડિયારીમાં અભ્યાસ કરું છું અને હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં વોકેશનલ વિષય ઇલેક્ટ્રોનિક અને હાર્ડવેર લેવલ 3માં હું અભ્યાસ કરું છું. આ વિષય મારફતે મને કમ્પ્યુટર વિશે અને ઇલેક્ટ્રોનિક વિશે જાણકારી મળે છે, જે મને આઈટીઆઈ તથા ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સમકક્ષ લાગે છે, જે મને ભવિષ્યમાં મારા પોતાના વ્યવસાય તથા ઉચ્ચ અભ્યાસ માટે મને કામ લાગે છે. આમાં ખબર પડે સર, બરાબર? તો આપણે એ કમ્પ્યુટર અલગ અલગ પ્રકારના કમ્પ્યુટર, સુપર કમ્પ્યુટર જોયું હતું ને પછી કમ્પ્યુટરની આપણે એની ઇતિહાસ જોયો તો કમ્પ્યુટરનો આવિષ્કાર કઈ રીતે થયો, થિયરીમાં જોયું હતું ને આપણે. હવે એ જ રીતે કમ્પ્યુટરના અલગ અલગ ભાગો ઉપર આપણે કોઈ છે તો અલગ અલગ ભાગોની અંદર એક હતું મધરબોર્ડ. મધરબોર્ડનું આપણે નામ આપ્યું ને, કમ્પ્યુટરનું આખું સંચાલન કરે છે. એ આ રીતનું હોય છે મધરબોર્ડ. દેખાય છે? આની અંદર જો એના યુએસબી નોબ, જ્યાંથી આપણે યુએસબી કેબલ લગાડી શકાય, પેન ડ્રાઈવ લગાડી શકાય. પછી આ જેક પિન માટે છે, ઇયરફોન, હેડફોન એના માટે, બરાબર? વોલ્ટેજ બધામાં સમાન જશે. જ્યારે હું સિરીઝની અંદર લગાડીશ તો બધામાં સમાન વોલ્ટેજ જશે નહીં. તો હું તમને આ અત્યારે ખાલી પહેરેલું તમને ચાલુ કરીને બતાડું છું. આપણે એક્સટેન્શન બોર્ડ લીધેલો છે અત્યારે. નહીં લાગે કે અત્યારે મેં એને સપ્લાય આપ્યો છે. જો હું ચાલુ કરીશ ને તો એક જ ટાઈમ ચાલુ થશે. સ્વિચ ચાલુ કરી, સ્વિચ ચાલુ કરો. બંધ થઈ ગયો, આ બંને ચાલુ છે. આ બંધ થઈ ગયો તો એક ચાલુ છે. પણ ગોપાલ રણછોડભાઈ છે. હું સરકારી અને ઉચ્ચતર માધ્યમિક કડિયાળી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરું છું.
મારો વોકેશનલ વિષય ઇલેક્ટ્રોનિક અને હાર્ડવેર લેવલ 2 છે. આ વિષયથી મને ઇલેક્ટ્રોનિક વિષયની સંપૂર્ણ માહિતી મળે છે. ઘરના વિદ્યુત સાધનોની ઓળખ માટે અને સમારકામ હું મારી જાતે કરી શકું છું. મને મારા આગળની કારકિર્દી માટે આ ઉપયોગી છે.